નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। એલઈડી હોમ અને સ્ટ્રીટ લાઇટિંગની રાષ્ટ્રીય યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો આરંભ। વીજળીની બચત તેમજ ગ્લોબલ વોર્મિંગથી રક્ષણ માટે ગણાવી આધુનિકરણની મહત્વની યોજના। પાકિસ્તાની બોટના મામલામાં યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી બદલ તટરક્ષક દળને શાબાશી આપતા સંરક્ષણ મંત્રી પારીકર, પેશાવર ઘટનાથી ધ્યાન અન્યત્ર વાળવા સંઘર્ષ વિરામના વારંવાર ઉલ્લંઘનનો પાકિસ્તાન પર કર્યો આક્ષેપ। જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાની સંભાવનાઓની ચર્ચા અંગે ભાજપના કોર કમિટીના સભ્યોની અધ્યક્ષ અમિત શાહ સાથે નવી દિલ્હીમાં આજે બેઠક। સરકાર રચવા કોઈ પક્ષ સાથે ઔપચારિક વાત ન થઈ હોવાની પીડીપીની સ્પષ્ટતા। અને ચેન્નઈ ખાતે આજથી શરૂ થશે ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ। સોમદેવ દેવબર્મન પેસ અને ભૂપતિ લેશે ભાગ। આવતીકાલથી શરૂ થતી સિડની ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયન બોલર જોન્સન ઈજાને લીધે બહાર। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એલઈડી હોમ લાઇટિંગના રાષ્ટ્રીય કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો। વીજળીની બચત તથા ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આધુનિકરણની આ યોજના છે। એલઈડી લાઇટનો ઉપયોગ શરૂ કરવામાં આવશે। સ્ટ્રીટ લાઇટિંગના આ કાર્યક્રમ હેઠળ તબક્કાવાર આખા દેશને આવરી લેવાશે। 3 વર્ષમાં સમગ્ર દેશમાં એલઈડી લાઇટિંગનો ઉપયોગ થશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ મુદ્દે ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવશે નહીં। अभियान उठाना चाहते हैं तो हमने हमारे मैन्युफैक्चरिंग सेक्टर को भी उतना ही बलवान बनाना पड़ेगा और उसमें कहीं क्वालिटी कॉम्प्रोमाइज ना हो, वरना कहने को तो एलईडी चला जाएगा लेकिन बल्ब वही होगा जो बिजली खाता होगा। और इसलिए जो भी इस विषय के साथ जुड़े हुए हैं वो इस विषय की गारंटी पक्की कर ले। भले ही 2, 4, 6 महीने अपना लक्ष्य पूर्ण करने में देरी हो, लेकिन क्वालिटी कॉम्प्रोमाइज नहीं होना चाहिए। પાકિસ્તાની બોટ વિસ્ફોટના મામલામાં સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે તટરક્ષક દળની પ્રશંસા કરી હતી અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવા બદલ તેમને અભિનંદન પણ આપ્યા હતા। સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે જણાવ્યું હતું કે બોટમાં સવાર થયેલા લોકો દાણચોરો નહોતા। પોરબંદરથી 365 કિલોમીટર દૂર દરિયાની વચ્ચોવચ તટરક્ષક દળે પાકિસ્તાની બોટને ચારે તરફથી ઘેરી લીધી ત્યારે બોટમાં સવાર લોકોએ વિસ્ફોટ કરીને મોત પસંદ કર્યું હતું। The Coast Guard has done a right job at right time. It's based on intelligence input. They reacted immediately. They got air surveillance done on the boat for almost 12 to 14 hours. Intercepted it as soon as possible and stopped it after a chase. ભારતીય સરહદ પર પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ અંગે સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે જણાવ્યું હતું કે આ આખી કવાયત પાછળ પાકિસ્તાનનો ઈરાદો પેશાવરની ઘટનાથી ધ્યાન અન્યત્ર વાળવાનો છે। છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની સેના દ્વારા સરહદ ઉપર સતત ગોળીબાર થઈ રહ્યો છે। They are trying to sort of divert attention, in which India is also a part of that. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે આ આતંકવાદી સંગઠનના નામની સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી, જેના આતંકવાદીઓ તે બોટમાં સવાર થઈને આવ્યા હતા। ત્યારબાદ આ મુદ્દા પર રાજકારણ શરૂ થઈ ગયું હતું। ભાજપે જણાવ્યું છે કે કોંગ્રેસે દેશની સુરક્ષાના મામલે રાજકારણ અપનાવવું ન જોઈએ। જેડીયુ નેતા કેસી ત્યાગીએ પણ કહ્યું હતું કે આવા મુદ્દાઓ પર રાજકારણ રમી શકાય નહીં। ભારતની સમુદ્રી સરહદમાં ઘૂસનાર શકમંદ પાકિસ્તાનની બોટ વિશે પ્રતિક્રિયામાં એનસીપીના નેતા માજીદ મેમણે જણાવ્યું હતું કે જો આ આતંકવાદીઓની બોટ નહોતી તો તેની ઝડપથી તપાસ થવી જોઈએ। सुरक्षा के सवालों पर कांग्रेस पार्टी और भारतीय जनता पार्टी को
गंभीरता के साथ रिएक्ट करना चाहिए, क्योंकि ये राष्ट्रीय महत्व के, सामरिक महत्व के प्रश्न हैं और इनमें कोई राजनीति नहीं की जानी चाहिए। ऐसे जल्दबाजी में बयानात दे देना देश के हित में नहीं है, लोगों के हित में नहीं है और पाकिस्तान और हिंदुस्तान के संबंध के हित में भी नहीं है। तो मुझे लगता है कि इसकी बहुत ही ईमानदारी के साथ में जांच होनी चाहिए कि वो कश्ती क्या थी, उसमें क्या था, कौन थे, और अगर उसमें वाकई में आतंकवाद का कोई प्रयत्न नहीं किया गया तो फिर ये बहुत दुख की बात होगी कि भारत की तरफ से बहुत बड़ी कोताही हुई है। વિમાન અપહરણના સંભવિત પ્રયાસ અંગે ગુપ્તચર સંસ્થાઓએ આપેલી માહિતી બાદ દેશભરના વિમાની મથકો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે. એર ઇન્ડિયાની કોલકાતાની કચેરીએ એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ચેતવણી આપી હતી કે તેની ફ્લાઇટનું અપહરણ કરાશે. આ ધમકી બાદ તમામ વિમાની મથકોની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ હતી. નવી દિલ્હીમાં આઈજીઆઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક સહિત તમામ મુખ્ય મથકો પર ચેકિંગ કડક બનાવી દેવાયું છે. કોલકાતા પોલીસે ફોન પર ધમકી બદલ ઉત્તર 24 પરગણાના બોંગાવના 35 વર્ષની એક વ્યક્તિ પ્રશાંત વિશ્વાસની ધરપકડ કરી હતી. દરમિયાન વિમાની મથકોના સ્ટાફને પ્રવાસીઓના બોર્ડિંગની પ્રતિક્રિયા પૂરી થઈ જાય તે પછી કેબિન બેગેજની ચકાસણી કરવા જણાવાયું છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાની સંભાવનાઓની ચર્ચા માટે ભાજપના કોર કમિટીના સભ્યોની પક્ષના અધ્યક્ષ અમિત શાહ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં સરકાર રચવાની તમામ સંભાવનાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. દરમિયાન પીડીપીએ જણાવ્યું છે કે સરકાર રચવાની બાબતે કોઈપણ પક્ષ સાથે તેમની કોઈ ઔપચારિક વાત થઈ રહી નથી. રામ માધવ તથા જુગલ કિશોર શર્મા, જે ભાજપ જમ્મુ કાશ્મીર કોર ગ્રુપના સભ્ય છે, તેઓ પણ અમિત શાહ મળી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ દરેક મુદ્દા પર વિચાર કરશે તથા ભાજપ તરફથી સરકારની રચના અંગે તમામ વિકલ્પો ખુલ્લા જ છે. ભારતે શ્રીલંકાની એક કંપની સાથે કામના વિવાદમાં સપડાયેલા 77 ભારતીય શ્રમિકોને સ્વદેશ પરત લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીનના કહેવા મુજબ આ મુદ્દો શ્રમિકોને લગતો છે તથા ભારતીય મિશનને શ્રીલંકન કંપની સામે આ મુદ્દો શરૂઆતમાં જ ઉઠાવ્યો હતો. શ્રમિકોને સ્વદેશ પાછા લાવવાની દિશામાં કામ આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં જે શ્રમિકો સપડાયા છે એમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ તથા બિહારના છે. આ શ્રમિકોએ આ મુદ્દાનો અંત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખી હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોલંબોમાં ભારતીય હાઈ કમિશન સાથે શ્રમિકોને મુક્ત કરવા માટે માગણી કરી હતી. વિદેશ મંત્રાલયે આ મુદ્દો 2 જાન્યુઆરીએ કંપની સમક્ષ રજૂ કર્યો હતો. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના સેમિનારમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર સંશોધનો થવા જોઈએ. તેમણે પ્રશસ્તિપત્રો તથા એવોર્ડ આપ્યા હતા. દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક સિદ્ધાંત સદીઓના સંશોધનો તથા પીડ અનુભવ તથા તર્ક પર આધારિત છે, જેનો વર્તમાન સમયમાં પણ ઉપયોગ થવો જોઈએ. મુંબઈમાં ચાલી રહેલા 102માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના બીજા દિવસે સંસ્કૃતના માધ્યમથી પ્રાચીન ભારતીય વિજ્ઞાન વિષય પર તેમણે કહ્યું હતું કે નવી શોધખોળ કરવાની બાબતે આપણે ઘણા પાછળ છીએ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. નાઇજીરિયાના આતંકવાદી સંગઠન બોકો હરામે એક શહેર અને આંતરરાષ્ટ્રીય સૈન્યના એક સ્થળ પર જમાવ્યો કબજો. આ હુમલામાં સંખ્યાબંધ લોકોનું મૃત્યુ. શહેરની ઘણી ઇમારતોમાં ચાંપી આગ. ઉત્તર કોરિયાએ નવા પ્રતિબંધોને અમેરિકાની વેરભાવયુક્ત અને ઉશ્કેરણીજનક નીતિનો ગણાવ્યો હિસ્સો. સોની પિક્ચર્સ પર થયેલા સાયબર હુમલા બાદ અમેરિકાએ ઉત્તર કોરિયાની 3 સંસ્થા અને 10 વ્યક્તિઓ પર શુક્રવારે મૂક્યો હતો પ્રતિબંધ. અફઘાનિસ્તાનની સરહદ નજીક ઉત્તર વિઝિરિસ્તાનના શવાલ ઘાટીમાં અમેરિકી ડ્રોન હુમલામાં તાલિબાન કમાન્ડર સહિત 10 ઉગ્રવાદીઓના મોત. આકાશમાં ઉડતા ડ્રોન જોઈ લોકોમાં દહેશતની લાગણી. સોમાલિયાના પાટનગર મોગાદિશુના આંતરરાષ્ટ્રીય વિમાની મથક નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોર સહિત 5 જણાનું મૃત્યુ. 1896માં આજના દિવસે ઓસ્ટ્રિયાના અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભૌતિકશાસ્ત્રી વિલ્હેમ રોઝને એક પ્રકારના વિકિરણોની કરી હતી શોધ. પાછળથી તે એક્સ-રે તરીકે ઓળખાયા. શોધ બદલ 1901માં અપાયો હતો ભૌતિકશાસ્ત્રનો પ્રથમ નોબેલ પુરસ્કાર.
ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો આજે 81મો જન્મદિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રખર પ્રચારક કટોકટી વખતે 1975થી 1977 સુધી ભોગવ્યો હતો જેલવાસ. નવાબ ઓફ પટૌડી તરીકે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર સ્વર્ગસ્થ મનસૂર અલી ખાનની આજે 74મી જન્મજયંતિ. ભારતીય ક્રિકેટ ટીમનું સંભાળ્યું હતું સુકાની પદ. અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે થયા હતા લગ્ન. બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનો આજે 29મો જન્મદિવસ. સૌપ્રથમ કન્નડ ફિલ્મમાં કર્યો હતો અભિનય. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે સંસ્કાર, વિવેક, ધર્મ અને શિક્ષણના સમન્વયથી ગુણવત્તાયુક્ત શિક્ષણનું નિર્માણ થાય છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે લેઉવા પટેલ પાટીદાર વિદ્યોતેજક મંડળ દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે તેઓ સંબોધન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રના નિર્માણમાં વ્યક્તિ ઘડતર જરૂરી છે અને શ્રેષ્ઠ વ્યક્તિ નિર્માણ માટે શિક્ષણનું યોગદાન મહત્વનું છે. ₹1.25 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ શાળામાં નર્સરી, જુનિયર અને સિનિયર કેજીથી ધોરણ 1 થી ધોરણ 5ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પાયાનું અંગ્રેજી શિક્ષણ મળશે. સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ JL પટેલ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી RSSની શિબિરનો ગઈકાલે સમાપન સમારોહ યોજાયો હતો. RSSના સરસંઘ ચાલક મોહન ભાગવત, સદાનંદ સરસ્વતી વગેરે અગ્રણીઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા. મોહન ભાગવતે સ્વયંસેવકો દ્વારા રજૂ કરાયેલા સૂર્ય નમસ્કાર તેમજ લાઠી દાવનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મોહન ભાગવતે જણાવ્યું કે દેશની રક્ષા કરવાની જવાબદારી આપણા સૌની છે તેમજ તેના માટે લોકોને તૈયાર કરવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરી રહ્યો છે. શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ભાજપના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. જૂનાગઢના ગિરનાર પર્વત પર 1971થી યોજાતી આરોહણ સ્પર્ધાના વર્લ્ડ રેકોર્ડ તોડવા મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાએ લીલી ઝંડી બતાવતા જ ગુજરાતના યુવાનોમાં જોમ અને જુસ્સાથી ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ લગાવી હતી. 500થી વધુ બહેનો સાથે કુલ 3058 સ્પર્ધકોએ વર્લ્ડ રેકોર્ડ તોડવા આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવી જિલ્લાના વહીવટી તંત્રની ઝુંબેશને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. મોટાભાગના યુવાનો અંબાજી શિખર સુધી આવી પહોંચતા 44 વર્ષના ગિરનાર સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી વધુ સ્પર્ધકો જોડાયા હતા. નોર્વે દેશનો 972 લોકોનો પર્વત પર ચઢવાનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. આ રેકોર્ડ તોડી અને નવો રેકોર્ડ ભારતના નામે નોંધાય તે માટે પ્રયત્નો હાથ ધરાય છે. ચેન્નઈ ખાતે આજથી ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. ભારતીય ત્રિપુટી સોમદેવ, દેવ બર્મન, લિયન્ડર પેસ અને મહેશ ભૂપતિ ભાગ લેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સ્ટેનલેસ વાવરિંકા પણ ટુર્નામેન્ટની મેચોમાં રમશે. દરમિયાન આવતીકાલથી સિડની ખાતે શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ જોન્સન રમી શકશે નહીં. ઇજાને લીધે તે આ મેચ ચૂકી જશે. તે પહેલી નેટ પ્રેક્ટિસ માટે જોન્સન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો નહોતો. તેથી ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો હતો. ફિઝિયોથેરાપિસ્ટ એલેક્સ કાઉન્ટુરીએ જણાવ્યું હતું કે 33 વર્ષીય જોન્સન આગામી 16 જાન્યુઆરીથી શરૂ થતી વન ડે ત્રિકોણીય શ્રેણી અગાઉ ઈજામાંથી સાજો થઈ જશે. અને અંતમાં મુખ્ય સમાચાર પર એક નજર. LED હોમ અને સ્ટ્રીટ લાઇટિંગની રાષ્ટ્રીય યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો આરંભ. વીજળીની બચત તેમજ ગ્લોબલ વોર્મિંગથી રક્ષણ માટે ગણાવી આધુનિકરણની મહત્વની યોજના. પાકિસ્તાની બોટના મામલામાં યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી બદલ તટરક્ષક દળને શાબાશી આપતા સંરક્ષણ મંત્રી પારીકર. પેશાવર ઘટનાથી ધ્યાન અન્યત્ર વાળવા સંઘર્ષ વિરામના વારંવાર ઉલ્લંઘનો પાકિસ્તાન પર કર્યો આક્ષેપ. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાની સંભાવનાઓની ચર્ચા અંગે ભાજપના કોર કમિટીના સભ્યોની અધ્યક્ષ અમિત શાહ સાથે નવી દિલ્હીમાં આજે બેઠક. સરકાર રચવા કોઈ પક્ષ સાથે ઔપચારિક વાત ન થઈ હોવાની PDPની સ્પષ્ટતા.
અને ચેન્નઈ ખાતે આજથી શરૂ થશે ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ. સોમદેવ દેવબર્મન પેસ અને ભૂપતિ લેશે ભાગ. આવતીકાલથી શરૂ થતી સિડની ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયન બોલર જોન્સન ઈજાને લીધે બહાર. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.